નમસ્કાર. નરેશ પટેલે કર્યો ગંભીર ધમાકો. જામનગર બેઠક પર કોંગ્રેસે જેપી મારવિયા પટેલને મેદાનમાં ઉતાર્યા છે. પત્રકારે તેમને સવાલ કર્યો કે પક્ષે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે, તે મુદ્દે આપ શું કહેશો? ત્યારે નરેશ પટેલે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવા બદલ પક્ષનો આભાર માન્યો હતો. જોકે આથી આગળ એક પણ રાજકીય શબ્દો બોલવાથી તેઓ દૂર રહ્યા હતા. નરેશભાઈએ ઉપસ્થિત પત્રકારોને રાજકીય બાબતો કે ચૂંટણીને લગતા સવાલ ન પૂછતા વારંવાર કહ્યું હતું, પરંતુ પત્રકારે વળીને તેમને ચૂંટણીને પાટીદાર રાજનીતિ સુધી ખેંચવા પ્રયાસ કર્યો હતો. ત્યારે નરેશ પટેલે ખૂબ જ સૂઝબૂછથી ખુદને રાજનીતિથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જામનગરના કેન્સર એન્ડ રિસર્ચ હોસ્પિટલ માટે ભૂમિદાનને લઈને ખોડલધામ દ્વારા એપ લોન્ચ કરવા મુદ્દે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જામનગર આવ્યા હતા, જ્યાં પત્રકારોએ તેમને લોકસભા ચૂંટણી સાથે સંબોધિત સવાલ કર્યા હતા. ચર્ચા કરી રહ્યા છે કે શું નરેશ પટેલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો તો તેમનું સમર્થન કોંગ્રેસ તરફી રહેશે કે શું, અને આમ થશે તો પછી પૂનબેન માડમ કે જે ભાજપના ઉમેદવાર છે તેમનું શું? જો કે આ બધી ચર્ચાઓ છે, સત્તાવાર રીતે તો નરેશ પટેલે આ ચૂંટણીમાં કોઈને પણ કંઈ પણ અટકળ કરવાનો કોઈ મોકો હજુ સુધી આપ્યો નથી. ધન્યવાદ. જય હિન્દ.